ઇકોકાર્ડિયોગ્રાફી એટલે કે હૃદયની સોનોગ્રાફી। શું હૃદયની સોનોગ્રાફીથી નળીમાં બ્લોકેજ સંપૂર્ણપણે જાણી શકાય છે? તો ના। માત્ર 2 કેસીસમાં હૃદયની સોનોગ્રાફી એબનોર્મલ આવી શકે છે। પહેલો કે જ્યારે હૃદયનો અટેક ચાલુ હોય અને જો ઇકોકાર્ડિયોગ્રાફી કરવામાં આવે અને હૃદયને નુકસાન થયું હોય એવા કેસીસમાં, અને બીજું કે ભૂતકાળમાં જ્યારે અટેકની અસર થઈ હોય અને હૃદયને નુકસાન થયું હોય એ કેસીસમાં। આ સિવાય ઇકોકાર્ડિયોગ્રાફી હૃદયની નળીના બ્લોકેજ વિશે માહિતી આપી શકતી નથી। હૃદય નળીના બ્લોકેજ માટે ખાસ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે, જેમ કે ટ્રેડમિલ ટેસ્ટ ઓર ડોબ્યુટેમિન સ્ટ્રેસ ટેસ્ટ। ઇકોકાર્ડિયોગ્રાફીનું મેઇન કામ હૃદયનું ફંક્શન અને સ્ટ્રક્ચર વિશે માહિતી મેળવવાનું છે। ફંક્શન એટલે કે હૃદયનું પમ્પિંગ કઈ રીતનું છે, હૃદયમાં રહેલા વાલ્વમાં કોઈ પણ પ્રકારનું નેરોઈંગ કે એમાંથી લીકેજ છે કે નહીં। આ ઉપરાંત હૃદયની રચના એટલે કે હૃદયના જે વાલ છે એ પ્રોપરલી 2 પાંખડીવાળા કે 3 પાંખડીવાળા છે કે નહીં, હૃદયની દિવાલમાં કોઈ પણ પ્રકારનું જન્મજાત કાણું છે કે નહીં, હૃદયની ઓવરઓલ રચના કઈ રીતની છે એ વિશેની માહિતી આપણને ઇકોકાર્ડિયોગ્રાફી દ્વારા મળી શકે છે।